મીનુ ચકલી, અમે તને આટલો પ્યાર આપ્યો, તારા માટે અમે અમારા રાજા શેરખાનને પણ ધોખો આપ્યો. એમને પૂછ્યા વિના આ કિતાબ ગુફામાંથી નીકાળી અને તું અમારી સાથે ધોખો કરી રહી હતી. બ્લૂલેન્ડ જંગલમાં મનમોહક વાતાવરણ હતું. હજુ તો છોટું મરઘાએ બાંગ પોકારી હતી અને જંગલમાં તમામ રહેવાસીઓ ચહેરા પર સ્મિત સાથે ઊંઘમાંથી જાગ્યા હતા. મારો ચિંકુ ક્યાં ગયો? મારો ચિંકુ! અરે, આ તો ચિંકી હરણીનો અવાજ છે. બધાએ જોયું કે ચિંકી હરણી દોડતી આવી રહી છે. તેના ચહેરા પર ગભરાટ સાફ દેખાતો હતો. અરે, શું થયું ચિંકી બેન? તું આટલી પરેશાન કેમ લાગે છે? ખબર નથી ચિંકુ ક્યાં જતો રહ્યો. રાત્રે તો મારી પાસે જ સૂતો હતો. સવારે જાગી તો તે ગુફામાં હતો જ નહીં. અરે ડર નહીં, આપણે બધા મળીને તેને શોધી કાઢીશું. પક્ષીઓ અને પ્રાણીઓ જીવ રેડીને ચિંકુ હરણને શોધવામાં લાગી ગયા, પણ તેનો ક્યાંય પત્તો ના લાગ્યો. ચાલ, હવે આપણે શેરખાનની મદદ લેવી જ પડશે. આ બધા ભેગા મળીને શેરખાન પાસે પહોંચ્યા અને તેને બધી વાત જણાવી. તમે લોકોએ તેને શોધ્યો પણ છે કે સીધા મારી પાસે દોડી આવ્યા? ના શેરખાન, અમે તેને બહુ શોધ્યો. કલાકો વીતી ગયા પણ તેનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ તમારી પાસે આવ્યા છીએ. હું આ પુસ્તકનો ઉપયોગ બહુ જ જરૂર પડે ત્યારે જ કરું છું, એટલે તે વાપરતા પહેલા મારે વિચારવું પડે છે. શેરખાન, મારો જીવ ગભરાય છે. તમે જલ્દી શોધી કાઢો કે ચિંકુ કયા છે. આ સાંભળીને શેરખાને તેની પાસે બેઠેલા મોન્ટુ વાંદરાને ઇશારો કર્યો. ગુફામાં બનેલા એક દરવાજાની અંદર ગયો અને ત્યાંથી એક પુસ્તક લઈ આવ્યો. એ જાદુઈ પુસ્તક અમને બતાવ કે અત્યારે ચિંકુ હરણ ક્યાં છે. વાંદરાએ પૂછતા જ પુસ્તકમાં આપમેળે એક પંક્તિ લખાઈને આવી. ચિંકુ હરણ અત્યારે કાળી પહાડી નીચે આવેલા વડના ઝાડ નીચે બેઠો છે. મારો ચિંકુ! ચાલો, બધા જલ્દી કાળી પહાડી તરફ ચાલો. બધા પ્રાણીઓ કાળી પહાડી પહોંચ્યા અને ત્યાંથી ચિંકુ હરણને હેમખેમ પાછું લઈ આવ્યા. શેરખાન, એક વાત સમજાતી નથી. તમે આ પુસ્તક વાપરવાની હંમેશા ના પાડો છો અને પછી વાપરી પણ લો છો. આ પાછળનું કારણ નથી સમજાતું. હું નથી ઈચ્છતો કે મારા જંગલના પ્રાણીઓ આળસુ બની જાય, એટલે હું હંમેશા ના પાડું છું. પણ જ્યારે મારી પ્રજાને દુઃખી જોઉં છું ત્યારે મારાથી રહેવાતું નથી. તમને ખબર નથી, કોઈ એવું છે જે આ પુસ્તક મેળવવા માટે કાંઈ પણ કરી શકે છે, અને અત્યારે તે આ જ તકની શોધમાં હશે. આ શેરખાન બહુ જ ચાલાક છે. એની પાસે જે કિતાબ છે એ મારે કોઈ પણ રીતે હાંસિલ કરવી જ છે. એને આ વાત ખબર છે, એટલે જ એણે પોતાના જંગલના જાનવરોને એવી રીતે સમજાવી રાખ્યા છે કે ગમે એટલી પરેશાની આવે તો પણ તેઓ એ કિતાબ વિશે કોઈ વાત નથી કરતા. પણ ગોલ્ડી, તું પુસ્તક મેળવવા તો માંગે છે, પણ મેં તને એવું કાંઈ કરતા જોયો નથી જેનાથી સાબિત થાય કે તારે પુસ્તક જોઈએ છે. મૂર્ખ! આ વખતે તો હું એ પુસ્તક લઈને જ રહીશ. બીજા દિવસે એક ચકલી શેરખાનના જંગલમાં આવી. મદદ કરો! કોઈ તો મારી મદદ કરો! તે મદદ માટે પોકાર કરતી જંગલમાં ઉડી રહી હતી. લગભગ બધા જ પ્રાણીઓએ તેની બૂમ સાંભળી હતી. અરે, આ ચકલી કોણ છે જે આ રીતે બરાડા પાડી રહી છે? એ નીચે આવ! જિરાફનો અવાજ સાંભળીને તે ચકલી નીચે આવી. કોણ છે તું અને આ રીતે કેમ ચીસો પાડી રહી છે? મારું નામ મીનુ ચકલી છે. હું મારા 2 બચ્ચા ચુન્નુ મુન્નુને શોધતી અહીં આવી છું. આજે બપોરે અમે ફરવા નીકળ્યા હતા ત્યારે એક બાજ અમારી પાછળ પડ્યો. હું તો તે જ ઉડી ગઈ, પણ તેને મારા બંને બચ્ચાને પંજામાં દબાવી લીધા. મને ખબર પડી છે કે તે બાજ તમારા જ જંગલમાં રહે છે અને તેનું નામ કાલુબાજ છે. શું કહ્યું? કાલુબાજ? ચાલ મીનુ ચકલી, આપણે હમણાં જ તેના ઘરે જઈએ. જો તારા બચ્ચા તેની પાસે હશે તો અમે તને પાછા અપાવીને જ રહીશું. આ બધા હવે કાલુબાજના માળા પાસે ગયા. અરે, આ કાલુબાજ તો અહીં છે જ નહીં. તે નથી. એનો અર્થ એ
કે તે નક્કી મારા બચ્ચાને ક્યાંક લઈ ગયો છે. આટલું કહીને ચકલી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ગભરાઈશ નહીં, તારા બચ્ચા તને આજે જ પાછા મળી જશે. આપણે બધા શેરખાન પાસે જઈએ. આ બધા શેરખાન પાસે પહોંચ્યા અને તેને બધી વાત કરી. શેરખાન, આ કાલુબાજને કડક સજા મળવી જોઈએ. તમે અત્યારે જ જાદુઈ પુસ્તક... ખામોશ! શેરખાને હાથીની વાત વચ્ચેથી જ કાપી નાખી. શું થયું શેરખાન? તમે કેમ ગુસ્સે થયા? શું તમારે મારી મદદ નથી કરવી? અમે તારી પૂરી મદદ કરીશું વાલી ચકલી. તું ચિંતા ના કર. અમે કાલથી જ તેને શોધવાનું કામ શરૂ કરીશું. સોનું કબૂતર, જ્યાં સુધી કાલુબાજનો પત્તો ન મળે ત્યાં સુધી આ ચકલી તારા માળામાં રહેશે. જેવી તમારી આજ્ઞા શેરખાન. આટલું કહીને શેરખાન પોતાની ગુફામાં ચાલ્યો ગયો. તમારો રાજા શેરખાન જરાય સારો નથી. મને લાગ્યું હતું કે જ્યારે તેને ખબર પડશે કે આ કામ તેના જ જંગલના બાજે કર્યું છે તો તે ગમે તેમ કરીને તેને શોધી કાઢશે. પણ આટલું કહીને તે લાંબા નિસાસા સાથે રડવા લાગી. લાગે છે કે આપણે જ કંઈક કરવું પડશે. મોન્ટુ વાંદરો તે સમયે ત્યાં જ હાજર હતો. મોન્ટુ વાંદરા, શેરખાન આ ચકલી માટે બહુ ચિંતિત નથી લાગતા. હવે તારે જ કંઈક કરવું પડશે. ભલા હું શું કરી શકું? આ બિચારી સામે તો જો, તેની આંખના આંસુ રોકાતા નથી. આપણે તેની મદદ આજે જ કરવી પડશે. તું પેલું પુસ્તક લઈને છાનોમાનો ફૂલવારીમાં આવી જજે. શું આપણે શેરખાન સાથે દગો નથી કરી રહ્યા? હા, દગો તો દઈએ છીએ, પણ અત્યારે આ બિચારી માનું તેના બચ્ચા સાથે મળવું બહુ જરૂરી છે. હવે બધા જ જાનવરોએ મળીને મોન્ટો વાંદરાને રાજી કરી લીધો. રાત્રે જ્યારે શેરખાન સૂતો હતો ત્યારે મોન્ટુ વાંદરો છાલોમાનો દરવાજાની અંદર ગયો અને પેલું પુસ્તક લઈ આવ્યો. માફ કરજો શેરખાન, મેં આજ સુધી તમને પૂછ્યા વગર કંઈ નથી કર્યું, પણ આ ચકલી માના આંસુ હવે અમારાથી જોવાતા નથી. તે ગુફામાંથી બહાર આવ્યો. ફૂલવારીમાં ચકલી અને બાકીના પ્રાણીઓ મોન્ટુ વાંદરાની રાહ જોતા હતા. પેલો જુઓ, મોન્ટુ વાંદરો આવી રહ્યો છે. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. હવે તારા બચ્ચાનો પત્તો આસાનીથી મળી જશે વાલી ચકલી, તું ચિંતા ના કર. આ સાંભળીને ચકલી બધાના ચહેરા જોવા લાગી અને ખબર નહીં કેમ તેની આંખોમાંથી આંસુ આવી ગયા. મોન્ટુ વાંદરાએ પુસ્તક ખોલ્યું. એ જાદુઈ પુસ્તક? અરે, આટલી બધી ઉતાવળ શાની છે? અચાનક ગોલ્ડીવાઘ આવ્યો અને તેને પુસ્તક ઝૂંટવી લીધું. બધા પ્રાણીઓ આ જોઈને હેરાન પરેશાન થઈ ગયા. ગોલ્ડી વાઘ, આ પુસ્તકથી દૂર રહે. હું કોઈ પાગલ નથી જે આ પુસ્તકને દૂર રાખું. આ મેળવવા માટે જ તો મેં આ બધી ચાલ ચાલી હતી. ઓહ, મારા બચ્ચા ખોવાઈ ગયા છે. મારે તેને શોધવા છે. બધા પ્રાણીઓ મીનુ ચકલી તરફ જોવા લાગ્યા, જેના ચહેરા પર પછતાવો દેખાતો હતો. મીનુ ચકલી, અમે તને આટલો પ્યાર આપ્યો, તારા માટે અમે અમારા રાજા શેરખાનને પણ ધોખો આપ્યો. એમને પૂછ્યા વિના આ કિતાબ ગુફામાંથી નીકાળી અને તું અમારી સાથે ધોખો કરી રહી હતી. તમે લોકો તમારું ઇમોશનલ ડ્રામા ચાલુ રાખો. હું તો આ ચાલ્યો. આટલું કહીને ગોલ્ડીવાઘ ત્યાંથી ભાગી ગયો. મીનુ ચકલીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે આ ખોટા આંસુ ના બતાવ. તારી અસલિયત હવે બધાની સામે છે. ત્યાં જ શેરખાન આવી પહોંચ્યો અને શાંત ભાવે બધાને જોવા લાગ્યો. અમને માફ કરી દો શેરખાન. અમે તમારી વાત ના માની અને અમારી ભૂલને કારણે પેલો ગોલ્ડી તમારું જાદુઈ પુસ્તક લઈ ગયો. હું એટલે જ તમને કહેતો હતો કે આ પુસ્તકની ચર્ચા ક્યારેય ના કરશો. હવે જોઈ લીધું ને, તે ખોટા હાથોમાં જતું રહ્યું છે. મને દુઃખ છે કે મેં તમારી સાથે સારું ના કર્યું, પણ એમાં મારી મજબૂરી હતી. ગોલ્ડી વાઘે મારા બચ્ચા મુન્નુને કેદ કરી રાખ્યો છે. તેણે કહ્યું હતું કે જો હું પુસ્તક મેળવવામાં મદદ નહીં કરું તો તે મારા બચ્ચાને મારી નાખશે, એટલે મેં આવું કર્યું. બાકી હું દગાબાજ નથી. મીનુ ચકલીની અસલી મુસીબત જાણીને શેરખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તમને બધાને તમારી ભૂલનો અહેસાસ છે અને વાલી ચકલી, તને પણ તારા કર્યાનો પસ્તાવો છે.
હવે તમે બધા મારી સાથે આવો. મારે તમને કંઈક બતાવવું છે. બધા પ્રાણીઓ શેરખાન સાથે તેની ગુફામાં પહોંચ્યા. શેરખાન તેમને એક નવા ઓરડામાં લઈ ગયો. ત્યાં એક બીજું પુસ્તક રાખેલું જોઈને બધા નવાઈ પામ્યા. અરે, આ પુસ્તક અહીં ક્યાંથી આવ્યું શેરખાન? જાદુઈ પુસ્તક તો અમારી ભૂલને લીધે ગોલ્ડી પાસે જતું રહ્યું હતું ને. હું આ જંગલનો રાજા છું. હું હંમેશા આગળનું વિચારીને ચાલું છું. જે દિવસે મીનુ ચકલી જંગલ આવી હતી ત્યારે જ મેં અસલી જાદુઈ કિતાબ આ કમરામાં છુપાવી દીધી હતી અને એની જગ્યાએ એક નકલી કિતાબ પેલા કમરામાં રાખી દીધી હતી, જ્યાંથી તમે લોકોએ એને ઉઠાવી લીધી હતી. એનો અર્થ એમ કે આ જ અસલી જાદુઈ પુસ્તક છે? હા. આ સાંભળીને બધા પ્રાણીઓના જીવમાં જીવ આવ્યો. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. ચાલ મોન્ટુ, આ પુસ્તક ખોલ. મોન્ટુ વાંદરાએ પુસ્તક ખોલ્યું. જાદુઈ પુસ્તક. મીનુ ચકલીનું બચ્ચું મુન્નો જ્યાં ક્યાંય પણ હોય તેને અહીં લઈ આવ. પુસ્તક ચમકી ઉઠ્યું અને એક નાનું બચ્ચું ત્યાં પ્રગટ થયું, જેને જોઈને મીનુ ચકલી ખુશ થઈ ગઈ. મારું બચ્ચું! મીનુએ તેને વહાલથી ગળે વળગાડ્યું. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. બીજી તરફ ગોલ્ડી વાઘ પુસ્તક મેળવીને બહુ ખુશ હતો. તેણે પુસ્તક ખોલ્યું. હવે હું આ દુનિયામાં કંઈ પણ મેળવી શકું છું. જાદુઈ પુસ્તક, મને બતાવ કે હું એવું શું કરું કે જેથી હું બધા જંગલોનો રાજા બની જાઉં. તો પાના પર પહેલેથી જ કંઈક લખેલું હતું. અગર તું એમ સમજે છે કે આ કિતાબ જાદુઈ છે તો જાણી લે કે તારો પોપટ બની ચૂક્યો છે. આ શું છે? પોપટ થઈ ગયું? પણ આવું કેવી રીતે બને? તે ગુસ્સામાં બરાડવા લાગ્યો અને પુસ્તક જમીન પર પટકી દીધું.